છે પાલીતાણા. આ છે પાલીતાણાના ડુંગરના 3500 પગથિયા જે ચડીને જૈન લોકોના જે મંદિર આવેલા છે અને બાજુમાં એક અંગારશા પીર આવેલો છે. આજે ત્યાં આપણે જિયારત કરવા જાવી સવી. અમારા મિત્રો આગળ ઊભા છે. આ છે અમારા ડોળીવાળા. શું નામ છે તમારું? ગોરધનભાઈ. અને આ છે અમારા, શું નામ તમારું? અહીંયા જો અસલમભાઈ. આ સાઈડ આ છે અમારા અસલમભાઈ. આ બંને ભાઈઓ મને ડોળીમાં બેસાડીને આજે શત્રુંજય ડુંગરની જાત્રા કરાવી રહ્યા છે. તો એકવાર આવો રે કો પાસે છે. પાણી પીવા માટે અહીંયા સ્પેશિયલ કુંડ મેં બનાવેલા છે વર્ષો હજારો વર્ષ પહેલા. તો મિત્ર કુંડ છે. અહીંયા આરામ કરવા, આખી રવિવાર આરામ કરવા માટે અહીંયા ઉબલાવવા પાણી, એટલે કે ઉકાળેલું પાણી મળે. હું તમને બતાવું. રાવડે હા ભાઈ છે અમારે. શું નામ છે? હા ભાઈ અમારે રોજ અહીંયા ડુંગરો ચડે છે. કમાભાઈ કડિયા કામ કરે છે. બોલો જો કમો છે. એને મારે સંજયભાઈ વજન ઉપર વાળું લઈ લીધા છે. અમારા સંજયભાઈ છે ને એ વિકેટ છે ને એ ગમે નથી ગોતી રાખે, એટલે એને ઠેલો ન પડવો પડે એટલે આ ભાઈને લઈ લીધા છે. કમાભાઈને. કમાભાઈ ત્યાં તો અમારા હઝરત બેઠા છે અહીંયા.
હા ભાઈ મારાથી વજનમાં થાકી ગયા છે, પરસો વળી ગયો બે 80 કિલોમાં ખાધેલી રૂન ભાઈ. આજે આપણે પાલીતાણાનો શેત્રુંજય ડુંગર ચડી રહ્યા છીએ અને હું તો ડોળીમાં બેઠો છું કેમ કે 3,500 પગથિયા ચડવા આપણું કામ નહીં. અહીંયા શેત્રુંજય ડુંગર ઉપર જૈન લોકોના મંદિર આવેલા છે અને સાથે અંગારશા પીરની દરગાહ આવેલી છે, જેનો આ ચોમાસામાં ઉરસ આવે છે અને દર સન્ડેને દિવસે પાલીતાણાના આજુબાજુના બધા મુસ્લિમ લોકો અહીં સલામ કરવા આવે છે. તો હું પણ ડોળી બંધાવીને આજે અહીંયા દરગાહની જિયારત કરવા આવ્યો છું. સાથે જમવાનું પણ લાવ્યો છે અમારા મિત્ર ફ્રેન્ડ સર્કલ સાથે. તો મિત્રો અંગારશા પીરનો ઇતિહાસ એવો છે કે હજારો વર્ષ પહેલાં જ્યારે લૂંટારાઓ આ ડુંગરામાં પર્વત ઉપર જૈન લોકોના મંદિરોમાં લૂંટફાટ કરવા માટે જ્યારે અહીં આક્રમણ કર્યું હતું ત્યારે અંગારશા પીરે જગતા કોલસાનો વરસાદ કર્યો હતો અને તેમને એકવાર નહીં અસંખ્ય વાર અહીંથી ભગાડ્યા હતા. એવા એ વલી અંગારશા પીરની દરગાહ જેને આપણે કોલસાનો વરસાદ કર્યો હતો માટે આપણે એને અંગારશા પીર તરીકે ઓળખીએ, તેની જાહેરાત કરવા આજે ડોળી બંધાવીને હું જઈ રહ્યો છું અને સાથે અમારું ફ્રેન્ડ સર્કલ છે, 15-20 ફ્રેન્ડ છે અને અમારા ડોળીવાળા ભાઈ પણ કહે છે કે 3,500 પગથિયા છે ને ભાઈ, 3,500 પગથિયા છે અને જમીનના લેવલથી મારા ખ્યાલથી હજારો ફૂટ ઊંચું છે. અહીંયા લગભગ તમારે 20 પોરા ખાવા પડે ચડવા માટે, ત્યારે તમે જઈને ટોચ ઉપર પહોંચી શકો છો. તો ચાલો મિત્ર આપણે હવે આ ડોળીવાળા ભાઈનો વિડીયો સાથે લઈ લેવી. આગળ વયા જાઓ, તમે આગળથી ઉતારો, આગળ ઉપર ચડી જાઓ. જો આમાં જમવાનું લીધું છે સાથે અને આ અમારા મિત્ર છે, આ અમારા મિત્ર છે, એની સાથે અમે ડોળીમાં જઈ રહ્યા છીએ. બહુ અઘરું છે ભાઈ, 70 કિલો મારો વજન અને વિચારો આ ખુરશીનો વજન આ ભાઈ ઉપાડીને જઈ રહ્યા છે. બેઠા બેઠા થાકી જાય એવું છે, ચડવાની તો વાત અલગ રહી. તો મિત્રો એકવાર શેત્રુંજય ડુંગર ઉપર આવજો જરૂર હો ભાઈ, આવવું જરૂરી છે અહીંયા. કેમ કે તમે શેત્રુંજય ડુંગર નથી જોયો તો તમે કાંઈ નથી જોયું. અમારું પાલીતાણાનું ગૌરવ છે શેત્રુંજય ડુંગર. બીજું જે કાંઈ પણ જોવા રેખું હશે પણ એનાથી વિશેષ હા શેત્રુંજય ડુંગર છે. તો હવે હું તમને પગથિયા પાછો બતાવું. અમે ભાઈ પોરા ખાતા ખાતા ચડે છે. जिक्र अस्सलामुअलैकुम हाजी साहब. वालेकुम सलाम. अंगारशा पीरे જો ભાઈ આ બધા અંગારશા પીરે જઈ રહ્યા છે, છોકરાઓ મોટા બૈરા બધા, લેડીઝે પણ આવે અહીંયા દર સન્ડેને દિવસે. આ છે પાલીતાણાનો નજારો. હજી તો આપણે લગભગ 700 પગથિયા ચડ્યા આવીશું. હા 1000 પગથિયા ભાઈ કહે છે, પણ નાથી અહીંથી જોવો પાલીતાણાનો નજારો, જાણે આસમાન નીચે આવી ગયો એવું લાગે છે. પાલીતાણામાં આવો ને ત્યારે એકવાર શેત્રુંજય ડુંગરની મુલાકાત લેજો. એકવાર આવશો એટલે કાયમી તમને યાદગીરી રહેશે આની. જો અહીંયા બધા ડુંગરમાં એટલું જંગલ જ છે.
હાલતા નથી મને નહીં ફાવે પૂછ્યું હે ધ જીકર લઈને મને ઉપર ચડાવી રહ્યા છે એટલે આપણે દોડી લઈને ઉપર પહોંચતા કરી 2 કલાક થાય ભાઈ શત્રુંજય ડુંગરની તળેટીથી શત્રુંજયના પર્વત અંગારસા પીર સુધી ચડતા આપણને કન્ટિન્યુ 2 કલાક થાય આપણા સિક્યુરિટી ગાર્ડ છે આરામગાહ છે ભાઈ જ્યારે આપણે થાકી જવી ત્યારે વરસાદ કેવું હોય એટલે તડકો હોય તો અહીં ઘડીક પૂરો ખાઈ શકીએ આપણે જવો તો કરી તમે યાર એનો નજારો જુઓ શેત્રુંજય ડુંગર ઉપર ખરેખર ડુંગર તો છે જ ત્યાં સાથે સાથે જંગલ પણ છે જો અહીંથી કાળી કરેટ જવાય તો અહીં લખ્યું છે કાળી કરેટ તરફ જવાનો રસ્તો તો અમારા મિત્રો છે ઘણીવાર કાળી કરેડે જાય છે અને ના ભજીયાનો પ્રોગ્રામ બનાવે છે આ ડોળીવાળા ભાઈ જો ક્યારેક નક્કી કરી દે તો કાળી કરેડે જઈશું હવે કાળી કરેડ લઈ જાઓ તમે હાલો ભાઈ આ ભાઈ કહે છે કાળી કરેડ લઈ જાવ તો આપણે હવે પછીનો ગમે ત્યારે કાળી કરેડનો એક આપણે વ્લોગ બનાવશું કેમ શું લાગે આ ભાઈના 35 વર્ષ છે અમારે આ ભાઈ છે જે ડોળીવાળા અને આ ભાઈ જે છે એના 45 વર્ષ આમ કેટલા ઉંમર રીતે આપણે ડોળી તમે લઈ શકો 20 વર્ષથી કન્ટિન્યુ રહેવાનું પીપળી રોજ દોડી મળી જાય કે બરોબર તો આમ આની સિઝન ક્યારે તમારે એમ અત્યારે ચોમાસામાં ઓફ સિઝન તમારી રેખા કોક હોય મળી જાય તમને પરસેવો વળી ગયો ભાઈ બહુ ખરેખર ડોળીનું કામ બહુ અઘરું છે ભાઈ મહેશભાઈ આ નાચ પોરો ખાવાનો છે હમણાં નાચ ત્યાં પાલીતાણાનો નજારો લેવાનો એમ
સિટી અહીંથી તમે જુઓ હજી તો અમે 1200 પગથિયા ચડ્યા છું 1200 પગથિયા ચડ્યા 1200 ની 2000 2000 પગથિયા ત્યારે આ નજારો એવો બતાય છે બાકી રહ્યા હજી 1500 પગથિયા બાકી છે હવે તમે જુઓ ભાઈ ત્યારે આસમાન નીચે ઉતરી ગયું હોય એવું લાગે છે ઠંડુ કેટલું સમજો છે કરવા હેડો તો સંજયભાઈ હા એમ થાકી ગયા હા અમારો મિત્ર સંજયભાઈ છે અમને લઈને આવ્યા પણ એ થાકી ગયા અહીંયા થાકવી નહીં હો થાકવાનું ન આવે હા બેટા વિડીયો આપજો તમારા ફોન હારો એટલે યુટ્યુબમાં મેં પણ છે યાદ કરજો ભાઈ યુટ્યુબ પર આવશે યુટ્યુબમાં જ આવશે હાલવા દો શેત્રુંજય ડેમ પાછળનો ભાગ બરાબર છે નાના રસુલની ગવાહી આપણે એમ કહીએ લાઈલા હાઈલેલા હે તેનો મતલબ એવો છે કલ્યાણની વાત તે જોયા નથી તો હું નથી હું કીધું તે નથી જોયા તો નથી ખડાવી નાખ્યા બહુ સાથે હો બધી તેરી શરીર પપ્પારી શરીર હજી શું થાય વાહ છેલા પણ બ્લોગર હા શું નામ તમારું શું નામ
તારી જમીન તમારું નામ? શું પણ આમ તારે એટલી બધી હેને ઉતાવળ છે હવે કેટલા પગથિયા બાકી છે? 1200 પગથિયા હજી 1200 બાકી છે. હજી એક કોરો થાય ને? તમે કેટલા વાગે ડેઈલી આવી જાવ અહીંયા? 6 વાગે. 6 વાગે તમારે આવી જ જવાનું એમ ને? બરોબર. અને ભાડું લાગે તો ઠીક છે, નકર ઘરે. એટલે બેઠતા તો હશે ને તમે એલઆઈટીમાં? કેટલા વાગ્યા સુધી બેઠો? 12-1 વાગે. એટલે તમે આખો દિન એક જ વાર દોડી લ્યો કે પછી બે લાગી જાય? એક વાર જ તે સિઝનમાં 2 વાર એમ ને? સિઝનમાં એટલે માનો કે કોઈ દર્શન કરવા આવ્યા હોય તો એને ઉપર લઈને ઉતારીને પાછા બીજી દોડી વ્યા છે ને? તમારે તમને ડોળી વાળા ભાઈઓ છે એને કઈ લાયસન્સ કેવું આપેલું છે બધાને? બરોબર. તો કેટલા ભાઈઓ છે ડોળી વાળા? 2000. સિઝનમાં તો 2000 ને કામ થઈ જતું છે ને? બસ હવે આપણે આવી ગયા છે જે હિંગારસા પીરની ટોચ ઉપર. આટલું આઘું છે, સામે દેખાય છે ને, જ્યાં રન ચાલવાનો, પછી પાછા પગથિયા ચાલુ થાય છે. બધાને ઉતારી લો. ઉતરેલું અમારું છે હો. એમાં બાકી રખાય કાંઈ? બહુ કર્યા લે તો યાર. હવે બસ આવી ગયા આપણે
અંગારશા પીરની દરગાહ. જો સામે દેખાય છે તે અંગારશા પીરની દરગાહ અને બાજુમાં જૈન મંદિર. હા તમે એક ટનનું જનરેટર ચડાવ્યું હતું 9 ટૂંકમાં. તો તમે કેટલા જણા હતા? કુલ કેટલા ડોળી વાળા હતા? 8 આગળ હા 8 પાછળ 16 જણા 16 જણે કેટલા ટનનું? 1 ટન 1 ટન. ધન્યવાદ છો ભાઈ તમે. 12 હાંગડા કર્યા. 12 આંગળા એ શું? 12 આગળ ને 12 પાછળ એ શું કહેવાય? 24 જણા પાછળ 24 જણા કર્યા. હા 16 હાંગડા નો આવ્યું. પોરા એટલા ખાધા હશે ને બધા પડી ગયા તમે. તમે? હા બોલો બોલો ભાઈઓ. વજન જ એટલું આવતું. 1 ટનનું જનરેટર ચડાવ્યું હતું આ ડોળી વાળા ભાઈઓ. કુલ કેટલા હતા? 24 જણાએ થઈને 1 ટનનું જનરેટર ચડાવ્યું. અને કેટલી કલાક થઈ છે ચડાવતા? એમાં તે 100 કલાક 6 કલાક. 6 કલાકે 1 ટનનું જનરેટર ભાઈઓએ ચડાવ્યું હતું ઉપર, ડોળી વાળા ભાઈઓએ. એમાં ભાઈ કહે છે કે પડી જવાનું હતું એક વાર તો. એટલે ખરેખર આ લોકોને ધન્યવાદ છે ભાઈ. આ લોકો કામ કરે છે. હા જોઈ લ્યો ભાઈ પાલીતાણાનો નજારો. ચારેકોર ધુમ્મસ ધુમ્મસ. બસ હવે આપણે દરગાહે પહોંચવાની તૈયારીમાં જ છીએ. બસ હવે 200 પગથિયા ખરી. 200 પગથિયા છે હવે બાકી. બધાને ઉપર પેલા આરામથી આપણે ચડવાનું.
પોગી ગયા. પોગી નથી કાકા. હા પોગી ગયા. એ માં. મારે ક્યાં ખાવા છે મારે લઈ જવા તો ક્યાં ને લાટી અને આમ પાણકા સોરાવે તારા માણે તું છે લાકડી લેતો ના ઓલે લીલા પીન દરગાહ બે ને ટોપી કરું મને જો દેવો છે છોકરા બે સંસ્કૃતિ લઈ લે.